બનાસકાંઠાના જેસોર અભયારણ્યમાં આવેલા પાંડવકાલીન કેદારનાથ મંદિરનો વિવાદ સામે આવ્યો છે। આ મંદિરની વર્ષોથી વહીવટ કરતા પૂજારીને હટાવી એક ગામના લોકોએ ટ્રસ્ટ બનાવતા વિવાદ થયો છે। આ ટ્રસ્ટે મંદિરનો વહીવટ પોતાના હાથમાં લેતા આજુબાજુના 10 ગામના લોકો રોષે ભરાયા છે। અમીરગઢ તાલુકાના 15 ગામના લોકોએ આ ટ્રસ્ટને લઈને કલેક્ટરને મળી ટ્રસ્ટની નોંધણી રદ કરવાની માંગ કરી છે। ત્યારે આ વિવાદની સામેની બાજુ ટ્રસ્ટ બનાવનાર સરોત્રા ગામના લોકો કહે છે કે ટ્રસ્ટ હોય તો મંદિરનો સારી રીતે વિકાસ થાય, ત્યાં આવનાર ભક્તોને રહેવા જમવા સહિતની સારી સુવિધાઓ મળી રહે, તેમજ કેદારનાથ ધામમાં ભક્તોને કોઈ અગવડતા ન પડે, જેથી અમે ટ્રસ્ટ બનાવ્યું છે। ટ્રસ્ટનો વિરોધ કરનાર ગામ લોકોએ ટ્રસ્ટ નહીં વિખેરાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। સ્કંદ પુરાણમાં મહાદેવજીના મોટા પુત્ર કાર્તિક સ્વામીએ આ મંદિરને જે હિમાલયમાં જે કેદારનાથ છે એનું સમપ્રમાણ પ્રમાણે જેટલું જે પુણ્ય ત્યાં મળે એટલું પુણ્ય અહીંયા મળે છે, ભક્તો પૂજા કરે એટલે ભક્તોનો આદરભાવ છે। અને જે ટ્રસ્ટ જે કોઈ સરોત્રા ગામવાળાએ બનાવ્યું છે એ ટોટલી ઇનલીગલ ટ્રસ્ટ છે અને એમાં કોઈ આજુબાજુના ગામ કે આજુબાજુની બોર્ડરવાળા કોઈ પણ મેમ્બર એમાં છે નહીં। જાણે કુટુંબનું ટ્રસ્ટ એક જ ધારું એક જ ફેવરેબલ કુટુંબનું ટ્રસ્ટ બનાવ્યું હોય એ પ્રમાણે એમણે આખું ટ્રસ્ટ બનાવ્યું, એટલે એ ટ્રસ્ટને વિસર્જન કરવા માટે પણ આ મિટિંગ મળી છે। અને બાકી આ જે જયરાજ પર્વત જે છે કેદારનાથ મહાદેવનું મંદિર છે એમાં બાલુંદ્રા, વેરા, ઘાટા જે પણ આજુબાજુના બોર્ડર ગામો લાગે છે એના તમામ પ્રતિનિધિઓને લઈ મંદિરના પૂજારીઓને સાથે રાખી અને એક સાર્વજનિક ટ્રસ્ટ બનાવવાનો બધાનો ઈરાદો છે, એટલા માટે આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। જે આ ટ્રસ્ટ બન્યું છે એ બિલકુલ વાહિયાત છે અને આ ટ્રસ્ટ ખરેખર હોવું ના જોઈએ। અને અત્યારે જે ટ્રસ્ટ જો તમારે બનાવવો જ હોય તો સાર્વજનિક ટ્રસ્ટ બનાવો। સર્વ સમાજનું અને સાર્વજનિક છે અને સર્વ સમાજનો અમને આજ દિવસ સુધી સાથ સહકાર મળતો રહ્યો છે। અમારા માટે દરેક સમાજ સન્માનીય છે અને એની સેવા પૂજા કરતા આવ્યા છીએ। આજે આ ગામ લોકોએ અહીંયા અને આજુબાજુના લોકોએ અહીંયા મિટિંગ રાખી હતી, એમાં અમને પૂજારીઓને પણ બોલાયા હતા કે ભાઈ આ જે બાબત શું છે, એટલે આ ટ્રસ્ટની બાબત છે, એટલે આ ટ્રસ્ટ જે બન્યું છે એનો આ પ્રજા ચોફેર વિરોધ કરે છે અને જે કંઈ પણ કરવું હોય સુલેહ શાંતિથી અને મંદિરના સાથ સહકાર અને વિકાસના અંદર નવું ટ્રસ્ટ બને, સાર્વજનિક બને। આમાં અમે ટ્રસ્ટ બનાવ્યું છે પણ એમાં કોઈ અમે અમારા માટે નથી બનાવ્યું, ટ્રસ્ટના વિકાસ માટે, કેદારનાથના વિકાસ માટે બનાવ્યું છે। વર્ષોથી 50 વર્ષ પહેલાનું જે ખંડેરો અમે મકાન બનાવેલા છે એ પરિસ્થિતિ જોઈ અને અમને એવું લાગ્યું કે આ કોઈ સુધારો વધારો થતો નથી, તો એક ટ્રસ્ટ બનાવો અને આ ટ્રસ્ટમાં કોઈ સારો વિકાસ થાય, કોઈ ધર્મશાળા બને, રાતના કોઈ માણસો આવે તો રોકાય, ચોમાસાની પરિસ્થિતિમાં કોઈ ભીજાય તો એના અંદર રહી શકે। અયોધ્યામાં